તો આ તરફ 2 ઇંચ વરસાદમાં જ પાલનપુર અને અમદાવાદ હાઈવે પાણી થઈ ગયું છે। ગઠામણ પાટિયા નજીક ઢીચણસમાં પાણી ભરાયા છે અને પાણી ભરાતા વાહન ચાલકોને અહીંયા ભારે હાલાકી પડી રહી છે। ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા। 1 થી 1.5 કિલોમીટર લાંબી વાહનોની કતારો લાગી છે। પાલનપુરમાં 2 ઇંચ વરસાદ ખાબક્યો છે, એમાં હાઈવે આખો પાણી થઈ ગયો છે। જે ભારે વાહનો છે તે પણ ફસાયા છે, ત્યાં હાલાકીનો સામનો કરી રહ્યા છે। લક્ઝરી બસો છે, ટ્રક છે, 4 વ્હીલર છે। આપ જોઈ રહ્યા છો કે કઈ રીતે પાણી ભરાઈ ગયું છે, ત્યાંથી પસાર થઈ રહ્યા છે અને 1 થી 1.5 કિલોમીટર લાંબી વાહનોની અહીંયા લાઈનો પણ લાગી ગઈ છે, કતારો પણ લાગી ગઈ છે। 2 ઇંચ વરસાદમાં જ આવી પરિસ્થિતિ હાઈવે વિસ્તારની। બાઇકો વાળા તો બહુ રેર કેસમાં ચાલે છે, બરાબર અમારા જેવા સાઈડમાં ઊભા થઈ ગયા છે અને એક એવી પરિસ્થિતિ સર્જાઈ ગઈ છે કે જ્યાં વાહન લઈને પાલનપુર સિટીની બહાર જવું હોય તો 100 વાર વિચાર કરવો પડે છે, બરાબર। કેમ કે એવી અમુક ગાડીઓ છે કે જે બંધ થઈ ગયેલી છે। આગળ પણ હું જોઈને આવ્યો છું કે જે બિલકુલ સેલ લેતી નથી અને એના લીધે ટ્રાફિક બહુ લાંબુ થઈ ગયું છે। છેલ્લા 5-1 વર્ષથી પાલનપુરનો વરસાદનો આ જ હાલ છે। જ્યારે થોડો પણ વરસાદ પડે છે ત્યારે પુલના નીચે મોટા પાણી ભરાઈ જાય છે। બાઇક લઈને જતા નોકરી કરનાર લોકોને ખૂબ જ હેરાનગતિ થાય છે। પડી જવાનો રિસ્ક, લાગી જવાનો રિસ્ક, કોઈ પણ અકસ્માત થાય તો તંત્ર જવાબદારી લેવાનું નથી અને જે માણસ રેગ્યુલર નોકરીઓ જતા હોય એને ખૂબ જ હેરાનગતિ અહીંયા થાય છે। બનાસકાંઠા જિલ્લામાં ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ધોધમાર વરસાદ છે તે થઈ રહ્યો છે। જિલ્લા મથક પાલનપુરમાં છેલ્લા 2 કલાકમાં 2 ઇંચ જેટલો વરસાદ ખાબકી ગયો ને આ વરસાદે પાલનપુરને તો પાણી કર્યું જ, પરંતુ પાલનપુરના હાઈવે વિસ્તારો છે તે બેટમાં ફેરવાયા છે। અત્યારે ગઠામણ પાટિયા વિસ્તારમાં છું ને અહીંયાના દ્રશ્યો બતાવી રહ્યો છું કે જે પ્રકારે પાલનપુરથી અમદાવાદને જોડતો આ ગઠામણ પાટિયા વિસ્તાર છે, હાઈવે ઉપર જ ઢીંચણસમાં પાણી ભરાતા વાહન ચાલકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। અનેક વાહનો છે ત્યાં પાણીની અંદર બંધ થઈ રહ્યા છે, તો કેટલાક વાહન ચાલકો આ જોખમ ટાળી રહ્યા છે। જે પ્રકારે આ હાઈવે પર પાણી ભરાયા છે ને તેને જ કારણે આ ગઠામણ પાટિયા પાલનપુર અમદાવાદ હાઈવે પર 1 થી 1.5 કિલોમીટર લાંબો જે ટ્રાફિક જામ છે તે સર્જાયો છે। અનેક વાહન ચાલકો છે તે ટ્રાફિકની અંદર અટવાયા છે। 1 થી 1.5 કલાક સુધીનો ટ્રાફિક જામ છે અને તેને જ કારણે અત્યારે તો જે પ્રકારે પાલનપુરમાં 2 ઇંચ જેટલો વરસાદ થયો છે અને આ વરસાદે પાલનપુરને પાણી કરી દીધા અત્યારે હાઈવે પરથી પસાર થતા વાહન ચાલકો છે તેઓને અટવાનો વારો આવ્યો છે। ધવલ જોશી, સંદેશ ન્યૂઝ, બનાસકાંઠા।